હેલો, રૂહીને વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે મમ્મા અને રૂહી એક લોંગ ડ્રાઈવ પર જશે અને ત્યાં લંચ કરશે. અને લંચમાં શું ખાવાનું છે? ઇટાલિયન. સો અમે તમને બતાવશું અહીંની જે સારામાં સારી એક રેસ્ટોરન્ટ છે, વેજ રેસ્ટોરન્ટ છે. તો જે લોકો ઇન ફ્યુચર કે અત્યારે આવવાના હોય બેંકોક વિઝિટ માટે, તો એ લોકો માટે હેલ્પફુલ રહેશે. તો હું તમને એનું એડ્રેસ અને એ પ્લેસ અને એનું ફૂડ કેવું છે, હું તો બહુ બધી વાર ગઈ છું, બહુ જ સારું છે, પણ આજે હું તમને બતાવીશ. બાય. ચલો રૂહી, ચલો. ઓકે, let's go. સો આપણે લિફ્ટમાં આવી ગયા છે ઉપર ગાડી પાસે. લો હવે તમે રાખો હાથમાં. Okay, I'm coming. આપણે જશું ઈ પ્લેસ, મને ઈ પ્લેસનું નામ નહીં ખબર, મમ્મીને ખબર છે. ગોવિંદા. ગોવિંદા, આ યાદ આવ્યું. મેં ઓલરેડી 1 ચોકલેટ ખાઈ લીધી, હવે આ લોલીપોપ ખાઉં છું બિફોર લંચ. સર આપણી જર્ની સ્ટાર્ટ કરીએ હવે આપણે. સેફટી ફર્સ્ટ. સો રૂહી તો નહીં ખાય કારણ કે એને કંઈ ભાવતું નથી આવું બધું. હા, મને ભાવે બહુ ભાવે. બેંકોકની વર્સ્ટમાં વર્સ્ટ થિંગ હોય તો એ છે અહીંનું ટ્રાફિક. તમે કોઈ બી ટાઈમે નીકળો, એવું નથી કે ઓફિસ ટાઈમે તો તમે કોઈ પણ જગ્યાએ તમને રીચ થતા 1-2 અવર્સ તો તમે લેટ થાવ એટલે પહેલાં જ નીકળવું પડે. તમે આફ્ટરનૂનના અત્યારે કેટલા વાગ્યા છે? 1:30 થયા છે, તો પણ હું તમને બતાવું કે બહુ ટ્રાફિક હોય. ટ્રાફિક ત્યારે અમારે અહીંયા આગળ સંક્રાંતનું વેકેશન ચાલે છે. આપણે ઇન્ડિયામાં જેમ દિવાળી હોય છે એમ આ લોકો સંક્રાંતથી ન્યૂ યર સેલિબ્રેશન કરતા હોય છે એ લોકોનું, થાઈ લોકોનું. તો એનો પણ એક બ્લોગ આવશે, એની આખી હિસ્ટ્રી, આપણા ફેસ્ટિવલ અને અહીંના ફેસ્ટિવલ કઈ રીતે કનેક્ટેડ છે. કારણ કે રામાયણ છે એ લોકો આને નેશનલ ગ્રંથ તરીકે માને છે, આપણે જેમ ગીતાજીને માનીએ છીએ. અહીંના રસ્તાઓ છે, રાજા છે અને એ લોકો રામા કહેતા હોય છે, તો અહીંના રસ્તાઓના નામ પણ રામા 1, રામા 2, રામા 3, રામા 4 એ રીતે હોય છે. તો જલ્દીથી એનો પણ એક બ્લોગ આવશે કે કઈ રીતે આપણું કલ્ચર ને આ લોકોનું કલ્ચર સિમિલર છે અને કઈ રીતે આ લોકો એને ફોલો કરતા હોય છે. અને આપણી દેવ દિવાળી વખતે આ લોકોનું પણ એક ફેસ્ટિવલ, ઘણા બધા ફેસ્ટિવલ એવા સિમિલર છે, તો એનો હું જલ્દીથી એક બ્લોગ બનાવીશ. અને હા, અને આપણા જે ગોડ છે બ્રહ્મદેવ, એ લોકોના બી ગોડ છે, એટલે આપણે એવું કંઈક થયું હતું, હેડ કટ થયું હતું, હું એનું આખું બ્લોગ બનાવીશ. એટલે આપણે સંક્રાંત સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે. અને અમારા જ સોસાયટીની બહાર મેં લાસ્ટ બ્લોગમાં બતાવ્યું છે, બ્રહ્માજીનું બહુ સરસ ટેમ્પલ છે. તો આપણા બહુ બધા આ લોકો ગણપતિજીને પણ એટલું જ માને છે જેટલું આપણે માનીએ છીએ. તો એનો પણ એક જલ્દીથી ટ્રાય કરશું બ્લોગ બનાવવાનું કે કલ્ચર કઈ રીતે સિમિલર છે અને આ લોકો કેટલું સરસ રીતે એને ફોલો કરે છે. આપણે થોડું ભૂલીએ છીએ પણ આ લોકો નથી ભૂલ્યા હજી પણ. અગેન સ્ટક ઇન ટ્રાફિક. આ એરિયા છે સુખુમવિત. જો અહીંયા આવવું હોય એટલે આ ટ્રાફિકમાં ફસાયા વગર તો તમને નીકળવા જ ન દે. સો ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર રીચ થઈ ગયા છે. ગોવિંદા ઇટાલિયન રેસ્ટોરન્ટ. વિગન પણ અહીંયા આગળ છે, પ્યોર વેજ છે. સો મસ્ટ વિઝિટ. અને ટેસ્ટમાં પણ 10 આઉટ ઓફ હું 9 આપીશ. એમ્બિયન્સ પણ બહુ સારું છે.
અહીંનો સ્ટાફ પણ બહુ સારો છે. તો એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ જો તમે અહીંયા આગળ. અને મોસ્ટલી સુખુમવિત તો જે ટુરિસ્ટ હશે એ સુખુમવિત તો આવવાના જ. સો ધીસ વન ઇઝ કોમ્પ્લિમેન્ટરી. Okay, this one's complimentary. અને આપણે ઓર્ડર આપી દીધો છે રેવિયોલી ઇન પિંક સોસ એન્ડ સેકન્ડ રિઝોટો ઇન વ્હાઇટ સોસ વિથ ચીઝ. સો આપણે લસણ ગાર્લિક ચટણી છે, ટુ સ્પાઇસી, too young. It's like a heaven. It's like in heaven. This is Risotto. with extra cheese. Let's taste risotto. તે બગાડે નહીં. Pineapple. Yes, thank you. Pineapple juice. It's gonna fall. Good. Heaven. This one is ravioli with pink sauce. It's like a pocket. Yeah, look. It's also too yum. I feel stressed. Ravioli. મોસ્ટલી આપણે લોકો એટલે ઇવન હું આજથી 7 years પહેલાં ઇટાલિયનમાં મને ખાલી 2 જ વસ્તુ ખબર હતી, પાસ્તા અને પીઝા. બીજા કોઈ ડિશિસનું નામ પણ નહોતું આવડતું અને ઇવન ઇન્ટ્રોડ્યુસ પણ નહોતું. થેન્ક યુ. This one is bruschetta. So yes, એટલે એમાં કોઈ ઓલું નથી કે હું ઘણા બધા મારી જેવા હશે કે ઇટાલિયનમાં 2 જ નામ ખબર છે, પીઝા, પાસ્તા. પણ આ બધા પણ બહુ યમી હોય છે, એકવાર ટ્રાય કરજો. สภาพอากาศที่คลองเตยวันนี้มีเมฆเป็นส่วนใหญ่ อุณหภูมิ એને બોલી દેવા દઈએ ને 33.9 อง પહેલા. ศาเซลเซียส ขอให้เดินทางปลอดภัย હવે અહીંયાથી તો બહુ બધા ઘરેથી પ્લાન કરી નીકળ્યા હતા, DIY જશું, સ્કેટિંગમાં જશું. એટલું બધું જમી લીધું છે, એટલા બધા ફૂલ થઈ ગયા છે કે હવે એમ થાય છે કે ઘરે જઈને સૂઈ જઈએ. સો પ્લાન ચેન્જ. હા, લેકિન હજી મારો પ્લાન ચેન્જ થશે. હું અત્યારે મેં મમ્મીને કીધું કે હું ઘરે જઈને સૂઈ જઈશ, પણ મને સૂવું ન ગમે, એટલે કદાચ ઘરે જઈને હું સૂઈશ નહીં. ઓકે, તો તું શું કરીશ? આઈ ડોન્ટ નો, મે બી મારો નવું ફ્લાવર વાળું આર્ટનો વિડીયો સૂન ને સૂન. ચલો હવે ઘરે જ જવું પડશે. Back to home. Back to home. Home is the best in any hotel or something. તો હવે Subscribe.
હવે સુઈ જઈએ, સાંજે શું જમવાનું બનાવીએ એ બતાવશું. ત્યાં સુધી તમે લોકો પણ સુઈ જાઓ. હાય, ઇવનિંગના 6:30 થઈ ગયા છે. ડિનરનો ટાઈમ થઈ ગયો, ડિનર બનાવવાનો. અર્થક્વેકને લીધે નીચે બહુ જ બધું નુકસાન થયું છે, એટલા માટે મારું ડિનર અત્યારે મોડું બને છે. અધરવાઇઝ મારે 5 વાગ્યામાં હું સ્ટાર્ટ કરું અને 6 o'clock સુધીમાં બની જતું, કારણ કે 6 to 7 હું રૂહીને નીચે લઈને જતી હતી. પણ અત્યારે બધું જ નીચે એ જે આખો પોડિયમ એરિયા છે, એ જે પ્લે એરિયા છે, એ આખો બંધ કરી દીધો છે, કારણ કે એ જે બધા જ ટાવર છે, 8 ટાવર છે, એ બધાને કનેક્ટ કરતું એક 3rd ફ્લોર પર, અને 3rd ફ્લોર અમુકના 3rd ફ્લોર છે, અમુકના 5th ફ્લોર છે, બધી અપ એન્ડ ડાઉન છે. તો ત્યાં આગળ બહુ મોટું ગાર્ડન, બહુ મોટો પ્લે ઝોન, પ્લે એરિયા જેવું છે. તો ત્યાં આગળ બધી ટાવરમાંથી થોડું નીચે ખરે છે અને ઘણું બધું નુકસાન થયું છે અર્થક્વેકને લીધે અહીંયા આગળ. તો અત્યારે અમે ફ્રી છીએ, તો લેટ રસોઈ કરીએ. તો આજે છે ભીંડા બટેટાનું શાક. આ છે અહીંની થોંગડામ, જેમ આપણે કેસર હોય, હાફૂસ હોય, એમાં અહીંની થોંગડામ કેરી છે. એનો સિમિલર ટેસ્ટ કેસર જેવો હોય છે. અને કાચી કેરી લાવી છું, એનું આપણે સલાડ બનાવશું. આ કાચી કેરી, નાની સમારેલી ડુંગળી, બહુ બધી કોથમીર, એમાં થોડુંક મીઠું, લાલ મરચું અને ખાંડ થોડીક જ નાખવાની, અને એનું બહુ જ મસ્ત સલાડ બને છે. પછી હા, કે અહીંયા આગળ 12 માસ કેરી મળે. તમે ગમે ત્યારે વિઝિટ કરો, તમે ડિસેમ્બરમાં વિઝિટ કરો, નવેમ્બરમાં વિઝિટ કરો, તો તમને અહીંયા આગળ કેરી તો મળી રહેશે. અને એ પણ બહુ જ મીઠી હોય છે, બહુ જ મીઠી. તો બસ, અને રોટલી બનાવવાની છે, કારણ કે બપોરે તો આપણે સારું જમી લીધું, એટલે એક ટાઈમ તો રોટલી ખાવી પડશે. બની ગયું આપણું શાક. અને અહીંયા મારી પાસે છે ને બહુ જ ઓછા વાસણ છે, એવું કહી શકું, કારણ કે ઇન્ડક્શન ઉપર, અને એક એવી મેં પ્લેટ લીધેલી છે ઇન્ડક્શન જેવી, કે એમાં બધા જ વાસણ ચાલે છે. અને મોસ્ટલી હું પ્રિફર કરતી હોઉં છું કે કુકરમાં બનાવવાનું નહીં, એમને બનાવવાના બધી સબ્જીઓ છૂટું શાક આપણે જે કહીએ ને, તો એની મીઠાશ વધારે હોય છે. કુકરમાં વફાઈ ગયા પછી મીઠું ન લાગે. એટલે હું બતાવું, શાક ચડે ત્યાં સુધીમાં હું લોટ બાંધી નાખીશ. હું તમને અહીંની કેરી બતાવું છું, તે કરીને એકદમ ઓરેન્જ અને મીઠી પણ એટલી જ હોય છે આપણી હાફૂસ, અને જે કેસર કેરીનો ટેસ્ટ હોય છે ને એવો હોય છે. તો આનો રસ કાઢશું આપણે, કેટલી મસ્ત છે ને. તો હું તમને આખો રસ બને પછી બતાવું. રેડી છે ડિનર, રસ, રોટલી, ભીંડા બટેટાનું શાક.